બળદ કામધેનુ ને કહે છે, હે માં માડી મને ખીલેથી હડસેલી પાદ કાઢીયો, માડી મને માડી મારા ભૂખ્યાને દર્શાવી વસો જાય રે ગવતરી માતા તમારા ગોધાને ગઢ પર ધોયલા, માડી એવા તમારા ગોધાને માડી એવા તમારા ગોધાને ગઢ પર ધોયા. કદાચ તમારી ધ્યાનમાં આવો કે બળદ જોવા મળે બાપ, વારંવાર કહેતો આવ્યો છું. આમ તો ભાવનગર જિલ્લામાં કે સૌરાષ્ટ્રમાં તો લગભગ ક્યાંય બળદ રહેવા નથી દીધા. કદાચ તમારી ધ્યાનમાં કે આવો બળદ જોવા મળે, દુખી હોય, નિરાધાર હોય, એ માલિક હોય કે ન હોય, રખડતો હોય, અને કદાચ ક્યાંય કોઈ પણ જગ્યાએ બળદ જોવા મળે ને તો એને લઈ અને અમારી સર્વેશ્વર ગૌધામ મૂકી જાજો. આ ગૌશાળા દરવાજા 24 કલાક બળદો માટે ખુલ્લા છે બાપ. 1800 બળદ છે ને કદાચ 18,000 બળદ થાય તો અમારી તૈયારી સેવાની. આખી જિંદગી જેને કામ કર્યું એવા વૃદ્ધ બાપ જેવો બળદ ક્યાંય રખડે નહીં. સંકલ્પ કરીએ ક્યાંય પણ બળદ રખડે નહીં. અને કદાચ ક્યાંય રખડતો બળદ કોઈ જગ્યાએ જોવા મળે અને તમને એમ થાય કે આ તો અમારો ક્યાં છે, અને નીકળવાનો થાય અને ભાડાની વ્યવસ્થા ન હોય તો ચિંતા કર્યા વગર ટેમ્પો બંધાવીને ગૌશાળા બળદ મોકલી આપજો. એ ભાડાનું, એ ટેમ્પાનું ભાડું સર્વેશ્વર ગૌધામ ચૂકવી આપશે તમને. કણકોટથી હું એક બળદ મૂકવા આવેલ છું, વલ્લભભાઈ. કણકા ગામથી ગુગાભાઈ નેપાભાઈ કોબડી મળજો મેકો આવ્યો છું. પીપોડીથી અહીં બહુ જ મેકો આવ્યો છે, કોબડી ગૌશાળા. આદરી ગામથી કોબડી ગૌશાળાએ 2 બળદ વિક્રમસિંહના મૂકવા આવેલા છે, કોબડી ગૌશાળા. ખળિયા ગામથી 2 બળદ લઈને આવો કોબડી ગૌશાળામાં. વદ્રાવળથી 1 બળદ લઈને કોબડી ગૌશાળામાં મૂકવા આવેલ છે. એ બળદને કાનમાં રસી જઈ રહ્યા છે. મેવડથી 2 બળદ કોબડી ગૌશાળાએ મેકવા આવ્યા. જય શ્રી રામ, જય ગૌમાતા. આજે અલંગથી અમે અત્યારે ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા અત્યારે સર્વેશ્વર ગૌધામ કોબડી એકા બળદ મૂકવા આવ્યા છીએ. જૂની છાપરીથી કોબડી સર્વેશ્વર ગૌશાળામાં બળદ મૂકવા આવેલા છે. પાત્રોડ ગામેથી કોબડી ગામે ગૌશાળામાં